હેલો શિક્ષક મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલથી સરકારી માધ્યમિક શાળા અને અનુદાનિત માધ્યમિક શાળાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે. જો આપને આ કોલ લેટર ડાઉનલોડ ન કર્યા હોય તો ખાસ કરીને ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને તમારી જે ડેટ છે એ જતી ન રહે. અને આ જે વિડીયો છે એ તમારા માટે ડીવી માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે, જેથી કરીને આપણને ડીવીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. અને આપણે આ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે આ ચેનલની અંદર આપણે 100% સાયકોલોજીનું સિલેબસ ટેટાટને લગતો ઉપયોગી આપણે એકદમ ફ્રીની અંદર આપવાના છે. સાથે સાથે આપણે કેડોનીના જે ઘણા બધા લેક્ચરો આપણે એની અંદર અપલોડ પણ કરેલા છે, એ પણ આપણે જોઈ શકશું. અને સરકારી ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું. આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. એની અંદર પહેલાં આપણે જોઈએ કે આ ડીવી જે કોલ લેટર છે એ કઈ રીતના આપણે ડાઉનલોડ કરવા. આ ડાઉનલોડ કરવા માટે શું કરવું, તો કે આપણે ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈશું અને એની અંદર આપણે જો સેકન્ડરી ઓપ્શન સિલેક્ટ કરી અને જો તમારે સરકારી પ્લે કરવું હોય તો ગવર્મેન્ટની અંદર આપણે સિલેક્ટ કરશું, અને ગ્રાન્ટીનેટની અંદર જો આપણે ડાઉનલોડ કરવા હોય તો ગ્રાન્ટીનેટ સિલેક્ટ કરશું. અને એની અંદર તમે પોતાનું લોગિન જે છે એ લોગિન પર ક્લિક કરી અને એની અંદર આપણે જે છે એ તમારો જે અંદર ટાટ નંબર, બર્થ ડેટ અને જે કેપ્ચા કોડ હશે એ તમે નાખશો એટલે તમારે 3 ઓપ્શન આવશે. એની અંદર ફી રિસીપ હશે, તમારી એપ્લિકેશન હશે અને સાથે સાથે કોલ લેટર હશે. તો કોલ લેટર પર તમે ક્લિક કરશો એટલે તમારા જે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે. તો ખાસ કરીને તમારે આ જે કોલ લેટર છે એ ખાસ કરી તમારે ડાઉનલોડ તાત્કાલિક ધોરણે કરી લેવા, જેથી કરીને તમારી જે ડેટ છે એ જતી ન રહે. એનું ખાસ આપણે ધ્યાન રાખવું. અહીંયા જોઈએ આપણે તો કે ભાઈ સરકારી જે છે એ સરકારીના જે છે એ આપણે જે ડીવી છે એ કઈ તારીખે છે, તો કે 15, 16 અને 17 તારીખના રોજ સરકારીના આપણને જે છે એ ડીવી થવાના છે. જ્યારે જે ગ્રાન્ટીનેટના છે એ ગ્રાન્ટીનેટના આપણે જોઈએ તો કે ભાઈ 19 તારીખ, પછી 20 તારીખે રજા છે, 21 તારીખથી લઈ અને એ જે છે એ 25 તારીખ સુધી આપણને આ જે ડીવી છે એ ડીવી થવાના છે. તો ખાસ કરીને આપણી પાસે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે બધા રેડી રાખવા, અને સાથે સાથે આપણે કોલ લેટર તાત્કાલિક ધોરણે ડાઉનલોડ કરી લેવા, જેથી કરીને તમારી જે ડેટ છે એ જતી ન રહે. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આ જે લેક્ચર છે એની અંદર આપણે જોઈએ કે ડીવીની અંદર આપણે ખાસ શું બાબતનું ધ્યાન રાખવાનું છે અને આપણે કયું જે ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખવાનું. તો આની અંદર આપણે જે ડોક્યુમેન્ટ જે છે એના આપણે બધાના 2 સેટ તૈયાર રાખવાના છે, જેથી કરીને આપણે ત્યાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પર જઈએ તો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. એક સેટ જે છે એ આપણે ઓરિજિનલ રાખવાનો અને 2 સેટ જે છે એ આપણે ઝેરોક્સની અંદર રાખવાના છે. એની અંદર આપણે કયા ડોક્યુમેન્ટ રાખવા અને ક્રમબદ્ધ કઈ રીતના મૂકવા એ અહીંયા આગળ આપણે આ વિડીયોની અંદર આપણે કહેવાના છે. એની અંદર પહેલું તો કે આપણે કોલ લેટર જે તમે આ ઓફિશિયલ વેબસાઇટ પરથી જે ડાઉનલોડ કરશો એ કોલ લેટર મૂકવાનો રહેશે. ત્યારબાદ એના પછી તમે જે અરજી ફોર્મ ભર્યું હશે, જે ફાઇનલ અરજી હશે એ મૂકવાની રહેશે, તથા એની ફીની રિસીપ્ટ જે છે એ પણ આપણે એની અંદર મૂકવાની રહેશે. સાથે સાથે નામમાં જો તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો એને સંબંધિત તમારે આધાર પુરાવા એની અંદર રજૂ કરવાના રહેશે. તમે જે સોગંદનામું કર્યું હોય, નોટરી કરી હોય તો એની અંદર તમારે મૂકવાનું રહેશે. આગળ તો કે ઉમેદવારનું આધાર કાર્ડ, તમારું જે ઉમેદવારનું આધાર કાર્ડ છે એ તમારે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. સાથે સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો 10માનું જે છે એ ક્રેડિટ સર્ટી પણ માન્ય ગણવામાં આવશે. જોડે માતાનું આધાર કાર્ડ, માતાના નામની અંદર પણ કોઈ પણ પ્રકારનો જો ફેરફાર હોય તો એનું ખાસ સોગંદનામું આપણે કરાવી લેવું, જેથી કરીને તમારે ડીવી કરાવવા જ્યારે તમે સેન્ટર પર જાઓ તો તમારે કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. સાથે સાથે પીએચનું પ્રમાણપત્ર, જો જેને લાગુ પડતું હોય એને પીએચનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી માજી સૈનિકનું પ્રમાણપત્ર, જો કોઈ એક્સ આર્મી મેન હોય તો એને જે ફોર્મ ભર્યું હોય તો એમનું જે પ્રમાણપત્ર છે એ ત્યાં રજૂ કરવાનું રહેશે. અને જો જે જાતિની અંદર આવતા હોય અને જે નોન ક્રિમિલિયર જે પ્રમાણપત્ર છે એ એમને રજૂ કરવાનું રહેશે. અને એ પણ તમારે જ્યારે ફોર્મ ભર્યું હોય એ સમયે એ વેલિડ હોવું જરૂરી છે. અને જો ફોર્મ ભર્યા બાદ તમારું જો એક્સપાયર થઈ ગયું છે તો પણ કંઈ વાંધો આવશે નહીં, પરંતુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી તમારું જે પ્રમાણપત્ર છે એ માન્ય રહેવું જરૂરી છે. સાથે સાથે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ જે ધરાવતા હશે એમને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર ત્યાં રજૂ કરવાનું રહેશે. હવે ખાસ કરીને કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે રજૂ કરશે એનું જો અગાઉના વર્ષનું પ્રમાણપત્ર હોય તો એમને ખાસ કરીને બાંહેધરી આપવાની રહેશે. એ બાંહેધરીની અંદર આપણે બાંહેધરી કઈ રીતના એ આપવી એનું જે છે એ આપણે ડાઉનલોડ કરી શકીશું.
બાંહેધરી આપણે કઈ રીતના આપવી એ જે છે એ આપણે ઓફિશિયલ વેબસાઇટની અંદર આપણે એના જે છે એ ફોર્મેટ આપેલા જ છે. અમુક સેન્ટર પર એ તમને જે છે એ ફોર્મેટની અંદર તમે જે ખાલી જગ્યા આપેલી છે એ ભરીને આપશો તો પણ ચાલશે, અને અમુક સેન્ટર પર તમારે લેખિતની અંદર આપવાનું હોય છે. તો ખાસ કરીને બંને રીતના આપણે એ રાખવું, જેથી કરીને આપણને કોઈ પણ ડીવી સેન્ટર પર આપણને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. આગળ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ આપણે જોઈ લઈએ. તો કે એની અંદર આપણે જોઈએ કે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે, કે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમે જે રજૂ કર્યું હશે કોમ્પ્યુટર માટેનું એ જ તમારે ત્યાં આગળ રજૂ કરવાનું રહેશે. જો કોઈ વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે, જેને લાગુ પડતું હોય એના માટે છે. અને સાથે સાથે એ વિધવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરો તો પુનઃ લગ્ન કરેલ નથી એનું સોગંદનામું પણ તમારે ત્યાં આગળ આપવાનું રહેશે. આગળ તો કે હાલ સરકારીની અંદર જો કોઈ સેવા બજાવતા હોય, સરકારમાં કોઈ સરકારી નોકરી હોય તો એમને પોતાની સત્તાધિકાર હોય એનું જે ના વાંધા અરજીનું પ્રમાણપત્ર એટલે કે એનઓસી એમને રજૂ કરવાનું રહેશે. એ પણ એ ત્યાં આગળ ઓરિજિનલ આપણું જે એનઓસી છે એ તમારે રજૂ કરવાનું રહેશે. તો ખાસ કરીને જો એનઓસી ન હોય તો ત્યાં સુધીમાં આપણે મેળવી લેવું. અને સરકારી ગ્રાન્ટેડ જે શિક્ષક છે એ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોએ જે છે એમને પોતે સોગંદનામું આપવાનું રહેશે, અને જે સોગંદનામું છે એ 300ના સ્ટેમ્પ પર આપવાનું રહેશે. તો ખાસ કરીને જો એ સોગંદનામું ન હોય તો આપણે 300ના સ્ટેમ્પ પર એ સોગંદનામું કરાવી લેવું. કોઈ પણ સરકારી વિભાગની અંદર જો ફરજ ન બજાવતા હોય અથવા તો તમે કરાર આધારિત એટલે કે જ્ઞાન સહાયકની જેમ તમે જો એ કરાર પ્રમાણે જો નોકરી કરતા હોય અથવા તો તમારી પાસે કોઈ નોકરી જ નથી તો પણ તમારે એ સ્વઘોષણાપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. તમે ઓફિશિયલ વેબસાઇટની અંદર તમે સ્વઘોષણાપત્ર જે છે એ ડાઉનલોડ કરી શકીશો. એ ફોર્મેટની અંદર તમારે લખીને અથવા તો એની અંદર જે છે એ વિગતો ભરી અને એ તમારે રજૂ કરવાનું રહેશે. આગળ તો કે ટાટની માર્કશીટ તમારે આપવાની છે, જે તમારી જે ઓરિજિનલ માર્કશીટ છે 2023ની અંદર જે તમે જે પરીક્ષા પાસ કરી છે એ આપણે રજૂ કરવાની રહેશે. આગળ આપણે જોઈએ તો કે શૈક્ષણિક સ્નાતકની અંદર આપણે શું જરૂર પડશે, એટલે કે તમે જે ડિગ્રી મેળવી છે બીએસસીની કે બીએ અથવા તો બીકોમની અંદર જે તમે જે ડિગ્રી મેળવી છે એની અંદર તમારે શું રજૂ કરવાનું રહેશે, તો કે તમામ માર્કશીટો તમારે પહેલાં તો મૂકવાની રહેશે. તમામ માર્કશીટો એટલે કે કેટીની સાથે તમારે માર્કશીટ મૂકવાની. જો તમે કદાચ રિપીટર હોય તો એની કેટીની માર્કશીટો પણ એની અંદર મૂકવાની રહેશે. સાથે સાથે ડિગ્રી સર્ટિફિકેટ એનું મૂકવાનું રહેશે, અને છેલ્લે તમારે ટ્રાયલ સર્ટિ પણ મૂકવાનું રહેશે. અને કદાચ તમારા જો સીજીપીએ હોય, જીપીએ હોય તો એનું કુલ ગુણ અને મેળવેલ ગુણનું જે તમે પ્રમાણપત્ર યુનિવર્સિટીમાંથી જે મેળવેલું છે એ તમારે એની અંદર મૂકવાનું રહેશે, જો લાગુ પડતું હોય તો જ. અને જો તમારી યુનિવર્સિટીમાં કુલ ગુણ અને મેળવેલ ગુણ આપેલા હોય તો તમારે આ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેતું નથી. તે જ પ્રમાણે આપણે શૈક્ષણિક અનુસ્નાતક એટલે કે એમએસસી હોય, એમએ હોય, એમકોમની અંદર તમારે જો હોય તો તમારે એની તમામ માર્કશીટો કેટીની સાથે ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, કુલ ગુણ અને મેળવેલ ગુણનું જો પ્રમાણપત્ર તમારે લાગુ પડતું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે. સાથે વ્યવસાયિક સ્નાતક એટલે કે તમે જે બીએડ કર્યું છે એ બીએડની તમામ માર્કશીટો તમારે રજૂ કરવાની છે. સાથે ડિગ્રી સર્ટિફિકેટ એનું તમારે રજૂ કરવાનું રહેશે. ટ્રાયલ સર્ટિફિકેટ તમારે મૂકવાનું રહેશે. કુલ ગુણ અને મેળવેલ ગુણનું પણ પ્રમાણપત્ર ત્યાં મૂકવાનું રહેશે, જો લાગુ પડતું હોય તો. તમારે જો ફાઇનલ યરની માર્કશીટની અંદર તમારા કુલ ગુણ અને મેળવેલ ગુણ આપેલા હોય તો તમારે એ રજૂ કરવાનું રહેશે નહીં. સાથે તમારી જે કોલેજ છે એ એનસીટીઈ અથવા તો આરસીઆઈ માન્યતા ધરાવતું છે તો એ તમે કોલેજ તરફથી અથવા તો યુનિવર્સિટી તરફથી તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે એ પણ તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. અને એની આગળ આપણે જોઈએ તો કે વ્યવસાયિક અનુસ્નાતક એટલે કે તમે એમએડ કર્યું હોય તો એમએડની તમારી માર્કશીટો તમારે આપવાની રહેશે. ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું છે, ટ્રાયલ સર્ટિફિકેટ એનું આપવાનું છે. કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એ પણ તમારે આપવાનું રહેશે. સાથે એનસીટીઈ અથવા તો આરસીઆઈ માન્યતા ધરાવતું પ્રમાણપત્ર જે છે એ પણ તમારે આની અંદર રજૂ કરવાનું રહેશે. આગળ આપણે જોઈએ કે જો એસએનડીટીની અંદર અમુક ઉમેદવારો હોય છે તો એસએનડીટીનું જે છે એ 2012 પછીનું કોઈ પણ જો લાયકાત મેળવી હોય અને તો તેમને કોઈ પણ ગુજરાતની કોલેજની અંદર એમનું જોડાણ હોય તો એ જોડાણનો આધાર પણ તમારે ત્યાં આગળ આપવાનો રહેશે. જો તે માગે તો તમારે આપવાનો રહેશે, તો પણ તમારી સેફટી માટે તમારે એ પોતાની સાથે રાખવાનું રહેશે. આગળ આપણે જોઈએ તો કે આ ડીવી વખતે આપણે કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની. તો પહેલી જે બાબત છે ને એ છે કે તમારે ડીવી કોલ લેટર સમયસર ડાઉનલોડ કરી લેવા. બીજી બાબત એ છે કે દરેક ડોક્યુમેન્ટના 3 સેટ તૈયાર કરવાના છે. 3 સેટ એટલા માટે કે એક સેટ જે છે
એ તમારે ઓરિજિનલ રહેશે અને 2 સેટ છે એ તમારે ઝેરોક્સ આપવાની રહેશે. એક સેટ તમારે ઓરિજિનલ આપવાનું છે અને 2 સેટ તમારે ઝેરોક્સ આપવાની છે અને સાથે પેડની અંદર તમારે અલગ અલગ ઝેરોક્સો પણ રાખી શકો છો. અને ત્રીજું આપણે ખાસ ધ્યાન એ રાખવાની છે, જો ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર તમારે જો નામની અંદર ભૂલ હોય તો ખાસ કરીને 50ના સ્ટેમ્પની અંદર તમારે સોગંદનામું એટલે કે નોટરી કરાવી લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જ્યાં સેન્ટર પર જશો ત્યારે તમને એ માગવામાં આવશે અને જો તમારી પાસે ન હોય તો તમારે દોડધામ કરવી પડશે. તો જેથી કરીને તમારે પહેલેથી જ જો ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ નામની અંદર, પપ્પાના નામની અંદર, તમારા નામની અંદર ભૂલ હોય, તમારા માતાના નામની અંદર ભૂલ હોય તો 50ના સ્ટેમ્પ પર તમારે સોગંદનામું ત્યાં આગળ આપવાનું રહેશે. જેથી કરીને તમારે ત્યાં આગળ કોઈ પણ જાતનું પ્રોબ્લેમ આવશે નહીં અને ડીવીની અંદર કોઈ પણ જાતનો ત્યાં આગળ પ્રશ્ન હોતો નથી અને ખૂબ સારામાં સારું કામ થતું હોય છે અને એ ખૂબ સારો સહકાર પણ આપણને આપતા હોય છે. તો ડીવીની અંદર કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને સમયસર આપણે કોલ લેટર ડાઉનલોડ કરી અને આજે છે ડીવીની અંદર આપણે જઈએ એવો બધાએ પ્રયત્ન રાખવો અને આ ડીવી લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો જે નામ આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષક બની જાઓ એવો બધાને જે છે અભિનંદન અહીંયાથી પાઠવવામાં આવે છે. અને આપણે જે આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ યુટ્યુબ ચેનલની અંદર આપણે 100% ફ્રીની અંદર આપણે સાયકોલોજીનો તમામ સિલેબસ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આની અંદર આપણે કેળવણીના ઘણા બધા લેક્ચરો આપણે અપલોડ કરેલા છે, એ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે એમના સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને એમને પણ આનો લાભ પ્રાપ્ત થાય. તો જય હિન્દ, જય ભારત.